એટલે હું મારા જેઠાણી ભેગા રહેતા હતા ને તે મારા જેઠાણી રોજ મને વાડીએ મોકલી દે, એટલે મને ઘરે જ ન રહેવા દે. કહીશ તું વાડીએ જા, તને વાડીનું કામ આવડે, તને ઘરમાં ન ખબર પડે, હજી તું નવી કહેવાય ને. લે તો નવા હોય તો શું થઈ ગયું, અમે અમારા બાપની ઘરે કામ નહીં કર્યું હોય શું, ઘર કામ. લે અને અમે તો વાડીએ જ કોઈ દી નથી ગયા. એટલે મારા પપ્પાને તો વાડીએ નથી, તો અમે ક્યાંથી વાડીએ ગયા હોય ને મને કાંઈ વાડીનું કામે નહોતું આવડતું. લે તોય મને મોકલે હો ધરાહાર. હું કહું કે ભાભી મને આવડતું નથી, હું ત્યાં જઈને શું કરું. કાંઈ ન કરાય, શેઢે બેહાય ને બીજા કરતા હોય ને એ જોવાય, પછી આપણે આવડી જાય હો, એવું બોલે. લે મારા જેઠાણી. અને અત્યારે છોકરાને વહુ આવી ને તે મારા જેઠાણી કોઈ દી ઘરે નથી રહેવા દેતી. એલી હો રોજ એમ કે જાઓ મમ્મી તમે વાડીએ, ઘરે તમારે કાંઈ કામ નથી કરવું, તમને વાડીનું કામ બધું બહુ સારું આવડે. મને એ કંઈ વાડીમાં ન ખબર પડે ને, એટલે તમે વાડીએ કામ કરો ને હું ઘરમાં કામ કરું. તે મારા જેઠાણી મારા ઘર આગળથી હમણાં કાલ નીકળ્યા ને તે મેં કીધું લે ભાભી કેલી કોરથી આવ્યા, તો મને કહે કે વાડીએ ગઈ હતી કે અમથું થોડું કામ હતું ને એટલે. મેં કીધું હા ભાભી એ તો મને ખબર જ છે તમે કેવું થોડુંક કામ કરવા જાઓ છો, મને કાંઈ નહોતી ખબર પડતી વાડીમાં, તોય તમે મને વાડીએ મોકલતા હતા. કાં હવે કાં તમારે જવું પડે.